હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. જેવી હું સ્કૂલથી ઘરે આવી તો એ રમતો હતો અને પછી મેં એને જમાડ્યો, સુવડાવ્યો અને પછી ઉઠાડ્યો ને એટલે ફરીથી નકરી મારી સાથે વાતો જ કરતો હતો અને મને બધા પ્રશ્નો ને એવું બધું પૂછ્યા કરતો હતો. તો હું તો પછી કંટાળી ગઈ. પછી એની વર્કશીટ લઈને બેસી ગઈ. તો એની વર્કશીટ આવી ગઈ છે. મેં એની ઝેરોક્સ કરાવી કારણ કે થોડી પ્રેક્ટિસ કરાવવા થાય અને એક્ઝામ પણ એની આવે છે હમણાં નજીક. એટલે આ બધી વર્કશીટમાંથી દરરોજ એક વર્કશીટની હું પ્રેક્ટિસ કરાવીશ. અને પછી એ સ્લાઇમ લઈને બેસી ગયો. ખબર ને આ કોણે નવું આવું શોધ્યું છે સ્લાઇમ વાળું. એટલી ખરાબ વસ્તુ છે ને, પણ એ લેવાનું કીએ એટલે મેં એને લઈ દીધી. અને ઘરમાં બધા ગુસ્સે થાય છે કારણ કે ગમે ત્યાં લગાડી દે છે અને ગમે ત્યાં બેસીને રમવા માંડે છે. પછી રસોઈની તૈયાર કરી. આ મસ્ત મેં કડાઈ લીધી છે એકદમ. અને જેવી રસોઈ કરવા આવી ને તો સામે મને મિરર દેખાણું. તો હું ત્યાં ઊભી રહી ગઈ. ટમેટાનું શાક કરવાનું છે આજે. થોડી મંદિરમાં ભગવાનની દીવાબત્તી ને એવું બધું કરી લીધું, આરતી કરી લીધી. અને અહીંયા જોયું ને તો ખબર નહીં ખલેલા થઈ રહ્યા હતા જિયાંશે ભગવાનને. પછી ભાખરી મેં બનાવવા માટે ભાખરીનો લોટ રેડી કરી દીધો, ટમેટાનું શાક બનાવી દીધું. તો આપણે અહીંયા વ્લોગનો ધી એન્ડ કરીએ છીએ. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે.